ઉમરેઠ વિધાનસભાની ખાલી પડેલી પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થતાં આજથી ઉમેદવારો પત્ર વિતરણ અને સ્વીકારવાનું ચાલુ કરવામાં આવ્યું છે। ઉમરેઠ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી જિલ્લા પટેલે તેની જાહેરાત કરી હતી અને ચૂંટણી માટેની તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। ઉમેદવારી પક્ષો 30/3/2026 થી 6/4/2026 સુધી જાહેર રજા સિવાય સવારના 11 કલાકથી બપોરના 15 કલાક વચ્ચે મેળવી શકાશે અને ભરાયેલા ઉમેદવારી પત્ર તેઓની સમક્ષ રજૂ કરી શકશે। તેમજ ઉમેદવારી પત્રોની ચકાસણી 7મી એપ્રિલ મંગળવારના રોજ સવારના 11 વાગ્યાથી ચૂંટણી અધિકારી ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ જિલ્લા પુરવઠા અધિકારી આણંદ દ્વારા મીટિંગ હોલના પ્રથમ માળ તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ઉમરેઠ ખાતે હાથ ધરવામાં આવશે। 9/4/2026 એટલે કે ગુરુવારના બપોરના 15 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે। તેમ 23/4/2026 ગુરુવારના રોજ સવારે 7 કલાકથી સાંજના 18 કલાક દરમિયાન મતદાન થશે। 111 ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણીનું જાહેરનામું આજે પ્રસિદ્ધ થયું છે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે। ઉમેદવારી પત્રોની ચકાસણી છે એ 7 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ 9 એપ્રિલ 2026 છે। ચૂંટણી શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર કેવી રીતે કામગીરી કરવું? સદર ચૂંટણી શાંતિથી પૂર્ણ થાય, નિષ્પક્ષ રીતે થાય એના માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે અને પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે।